નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. લડાખ ફરીથી સળગ્યું છે. ફરીથી તો ન કહેવાય, પણ લડાખ કદાચ પહેલી વખત સળગ્યું છે. ભૂતકાળમાં હડતાલો પડી હતી, જ્યારે જમ્મુ કાશ્મીર સ્ટેટનો હિસ્સો હતું ત્યારે થોડોક અસંતોષ હતો, પરંતુ પહેલી વખત હિંસાત્મક આંદોલન ત્યાં શરૂ થયું છે. અને કેટલાક ટીકાકારો એને જૈન ઝિડ ના આંદોલન સાથે સરખાવે છે. એટલે યુવાનો જે રીતે બાંગ્લાદેશ કે નેપાળમાં આંદોલન કર્યું હતું, એ રીતે લડાખના જે યુવાન વિદ્યાર્થીઓ છે એમણે આખું આંદોલન શરૂ કર્યું છે. પરંતુ વાત કંઈક જુદી જ છે. સોનમ વાંગચુક નામનો એક વ્યક્તિનું નામ તમે સાંભળ્યું હશે, જે વર્ષોથી લડાખ વતી પર્યાવરણને નામે લડી રહ્યા છે. પરંતુ એમ કહેવાય છે કે એને કેટલાક વિદેશી દેશો ફંડિંગ કરી રહ્યા છે ભારત વિરુદ્ધ ત્યાંના લડાખના યુવાનોને ઉશ્કેરવા માટે. કારણ કે લડાખ અને આપણી ચીન બોર્ડર એક જ બોર્ડર છે, અને ચીનને વર્ષોથી ખાસ ઇન્ટરેસ્ટ છે લડાખમાં. અને આ આપણા દેશમાં ઘૂસણખોરી કરવા માટે આ લડાખને સળગતું રાખવું એ ચીનના ફાયદામાં છે. આજે આ વિશે આપણે સાથે વધુ વિગતવાર ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ. નમસ્કાર. હિમાંશુભાઈ, આ લડાખમાં એકાએક અશાંતિ શરૂ થઈ ગઈ અને 3 કે 4 દિવસ પછી તો મિટિંગ હતી આપણા કેન્દ્ર સરકાર અને આ લડાખના જે એમની માંગણી છે, એ બધી વિવિધ માંગણીઓ બાબતે. તો ત્યારે એકાએક આ વાંગચુકે ભૂખ હડતાલ પર ઉતરા, અને પછી જેવી હિંસા ચાલુ થઈ એમણે ભૂખ હડતાલ ખેંચી લીધી. એટલે કેટલાક મજાકમાં કહે છે કે ભાઈ, ગાંધીજી ભૂખ હડતાલ પર એટલા માટે ઉતરતા હતા કે હિંસા અટકે, જ્યારે એને હિંસા ચાલુ થાય એ માટે ભૂખ હડતાલ પર ઉતરવા વધારે લાગે. કે લડાખ કદાચ પહેલી વાર નથી સળગ્યું, વારંવાર લડાખને સળગાવવાનો પ્રયત્ન થયો છે. આ જૈન ઝીની જે નામ આપ્યું. હવે સાહેબ, મારો દર્શકોને તમને પણ એક સિમ્પલ અનુરોધ છે. તમે જરાક વિચાર કરો, એ કલ્પના કરો કે છેલ્લા 3-4 વર્ષની અંદર એ કયા કયા દેશો છે કે એ કયા કયા પ્રદેશો છે કે જ્યાં આ પ્રકારના આંદોલન અને કહેવાતી ચળવળોની શરૂઆત થઈ. જુઓ, પહેલા શરૂઆત આપણે શ્રીલંકાથી કરીએ. શ્રીલંકામાં થયું, રાજપક્ષેને એ લોકોએ ભગાવી દીધો. બાંગ્લાદેશમાં થયું, નેપાળમાં થયું, મ્યાનમારમાં થયું, ઇન્ડોનેશિયામાં થયું. સાહેબ, આ બધા કયા દેશો છે? પાકિસ્તાન, બાંગ્લાદેશને આપણે ભૂલી જઈએ, ચાલો. એ સિવાય ભારતની આસપાસના પ્રદેશો અને દેશો, ક્યાં તો ભારતની આસપાસના દેશોને સળગાવવાનો પ્રયત્ન કરાયો છે, ક્યાં ભારતના કોઈ સીમાવર્તી પ્રદેશને સળગાવવાનો પ્રયત્ન કર્યો છે. હકીકત નંબર 1 જે મેં કીધી તે. નંબર 2, સાહેબ, એ જુઓ, છેલ્લા 4 વર્ષની અંદર દુનિયામાં અને ખાસ કરીને એશિયામાં એવા કયા કયા પ્રદેશો અને દેશો છે જેમાં આ પ્રકારની ચળવળ કરાવી છે અને આંદોલન કરાયું છે અને તે હિંસક બન્યું છે. તાજેતરનો દાખલો જુઓ, નેપાળનો. મેં કહ્યું ને તેમ આપણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભૂલી જઈએ. શ્રીલંકામાં આ થયું, કોરિયામાં આ થયું, એક્સટેન્ડેડ નેબરહુડની વાત કરીએ તો જાપાનમાં તો એટલે સુધી થયું, રાજકીય જીઓપોલિટિકલ, કે જાપાનના વડાપ્રધાને રાજીનામું આપવું પડ્યું. ઇન્ડોનેશિયામાં આ થયું. હવે આ જે બધું છે, જસ્ટ એક વિચાર કરો કે આ બધું ભારતની આસપાસ થઈ રહ્યું છે. લડાખ પણ આમ જોઈએ તો બહુ જ નાનું સીમાવર્તી પ્રદેશ છે, બહુ જ નાનું. લડાખની કુલ વસ્તી કેટલી સાહેબ? 3 લાખ. લડાખની કુલ વસ્તી 3 લાખ છે. હવે એમાં રાજ્યનો દરજ્જો કઈ રીતે આપી શકાય? જે શક્ય જ નથી. ધમકી અપાય છે સોનલ વાંગચુક દ્વારા કે હું જૈન ઝીને પાછા રસ્તા પર ઉતારી દઈશ, નેપાળ જેવી કરી કાઢીશ. સાહેબ, આ કંઈક જાણીતું નથી લાગતું આપણને કે નેપાળમાં જયારે આ ઘટના ઘટી, બાંગ્લાદેશમાં ઘટી, ત્યારે પણ કેટલાક કોંગ્રેસી નેતાઓ હતા જે લોકો એમ કહેતા હતા કે જે બાંગ્લાદેશમાં થયું તે ભારતમાં કેમ ન થઈ શકે, રિજીમ ચેન્જ.
હવે લડાખથી ભારતમાં રીજિમ ચેન્જ તો થવાનું નથી, એ બધાને ખબર છે, પણ આ એક ચોક્કસ પ્લેબુક ચાલી રહી છે. હું આ પ્લેબુક કેમ કહું છું કે તમે શબ્દ વાપર્યો કે સોનલ વાંગચુક ની ઉપર ચીની ઇન્ફ્લુઅન્સ હતી. હા, ચોક્કસ, તે ચીનમાં જઈને ઘણું બધું એ કરાયું, ઘણા બધી ચીની સંસ્થાઓ એને સહયોગ આપતી હતી. કહેવાતા હ્યુમન રાઇટ્સના નામે એને સંસ્થાઓ અપાઈ હતી. સોનલ વાંગચુકને ઉભો જ એટલા માટે કરાયો હતો, જેવી રીતે અરવિંદ કેજરીવાલને 2010માં મેગ્સેસે એવોર્ડ આપીને ઉભો કરાયા હતા. સોનમ વાંગચુક અને બાંગ્લાદેશના જે હમણાં સીઈઓ જેવા યુનુસ અહમદ છે, એ બંનેની તસવીરો લગભગ 1.5-2 વર્ષ પહેલા પ્રકાશિત થઈ હતી. એની ઉપર તો તું આવતો હતો સાહેબ. હજુ સૌથી મહત્વની વાત તો હજુ મેં કરી નથી. તમે જુઓ, જ્યાં જ્યાં ધમાલો થઈ રહી છે ભારત અને ભારતની આજુબાજુ એશિયામાં, તે પ્રદેશો પર એક કોમન વસ્તુ તમને દેખાય છે, ચીની ઇન્ફ્લુઅન્સ. જ્યાં ચીની ઇન્ફ્લુઅન્સ વધારે હોય જે પ્રદેશોમાં, નેપાળમાં તમે જુઓ કમ્યુનિસ્ટ ઇન્ફ્લુઅન્સ વધી ગઈ હતી, આખી સરકારને બગાડી દીધી. બાંગ્લાદેશમાં જુઓ, શેખ હસીનાએ જઈને ગલપતિયા કરવા માંડ્યા હતા ચીન સાથે, એ પણ એક કારણ હતું, પોતાનો પીઠું બેસાડાયો. આ પશ્ચિમી પાવર્સની અને ખાસ કરીને આ સીઆઈએની આખી પ્લેબુક છે, જે વર્ષોથી ચાલી આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી દર્શકોને સાંભળીને કદાચ નવાઈ લાગશે કે લગભગ 86 જેટલા રિજીમ ચેન્જ ઓપરેશન ત્યાં પ્રદેશોમાં, ત્યાં નાના નાના રાષ્ટ્રોમાં સીઆઈએ કર્યા છે. અને તમે જોશો અત્યારે એશિયામાં ભારતની અર્ધે ફરતે, એટલે ભારતના કાં તો સીમાવર્તી રાજ્યો કાં ભારતની આજુબાજુ વસેલા નાના દેશોની અંદર એક રિંગ ઓફ ફાયર પેદા કરાઈ રહી છે. એક તરફ પાકિસ્તાન, બીજી તરફ બાંગ્લાદેશ તો છે જ. એ સિવાય માલદીવમાં પાછા હમણાં ધરણા શરૂ થયા. આંદામાન્સમાં આપણા હરદીપસિંહ પુરીએ કહ્યું કે આપણને બહુ મોટો ક્રૂડ ઓઇલનો ખજાનો મળ્યો છે, એટલે તરત સોનિયા ગાંધીના નામે એક આર્ટિકલ લખાય છે કે એન્વાયરમેન્ટને વિચલિત કરી નાખશે કે આ જો ઓઇલના ખુલાણ શરૂ કરીશું, તેને એમનું એમ રવા દેવાય. એમાં કોને રસ છે કે ભારત પોતાની જમીનમાંથી, પોતાના દરિયામાંથી ઓઇલ ના કાઢે? પર્યાવરણવાદીઓના નામે ભારતને રોકવાનો પ્રયત્ન થાય છે. આ કઈ પ્લેબુક ચાલે છે? જો એક તો મેં કહ્યું તમને કે જ્યાં જ્યાં ચીની ઇન્ફ્લુઅન્સ છે ત્યાં ત્યાં આગ લાગી છે. પછી એ થાઈલેન્ડ હોય, મ્યાનમાર હોય, નેપાળ હોય, ગમે તે જગ્યા. લદ્દાખમાં પણ સોનલ વાંગચુક એ ચીનમાં ટ્રેન થયેલું છે, ચીન ઇન્ફ્લુઅન્સ છે. અને આ વસ્તુ તમને આખા વિશ્વમાં જોવા મળશે, અને ખાસ કરીને એશિયામાં. કેમ કે ટ્રમ્પ સરકારના આવ્યા પછી યુએસની એક પોલિસી હતી ઇન્ડો પેસિફિક. હવે જેના માટે એ લોકોએ ક્વાડ બનાવ્યો, જાપાન, ઓસ્ટ્રેલિયા, ભારત અને યુએસ, ચીનને ઇન્ડો પેસિફિક ઓશન્સમાં પકડી રાખ્યું. તેમાં તે કારગર થયું લગભગ. પણ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી યુએસએની સેન્ટ્રલ એશિયા પોલિસી ચાલી રહી છે, સેન્ટકોમ. હમણાં સેન્ટકોમના એક જનરલ રિટાયર થયા, તેના વિદાયમાન સમારંભમાં આપણા પાકિસ્તાનના મુલ્લા મુનીરને બોલાવાય છે. એ મુલ્લા મુનીર સેન્ટકોમના જનરલના રિટાયરમેન્ટ સમારંભમાં ગયેલા અને પછીથી લંચ ખાઈને આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે. અત્યારે સેન્ટકોમ એટલે કયું? હવે આ લદ્દાખ કઈ જગ્યા છે સાહેબ? ભૌગોલિક રીતે, જીઓપોલિટિકલી તમે જુઓ, જ્યોગ્રાફીની દ્રષ્ટિએ જુઓ તો લદ્દાખ જમ્મુ અને કાશ્મીરનો એક ભાગ છે. તેનાથી ઉપર જાઓ તમે હિન્દુકુશ અને કારાકોરમ થઈને મધ્ય એશિયાનું આ પ્રવેશ દ્વાર છે. આનું મહત્વ એટલા માટે વધારે છે. ચીન માટે આ લદ્દાખ વધારે મહત્વનું છે. એનું કારણ છે ચીનની ઇન્ફ્લુઅન્સ લદ્દાખમાં બહુ છે, અને જ્યાં જ્યાં ચીનની ઇન્ફ્લુઅન્સ હશે ત્યાં અમેરિકા એને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરે. પણ જયારે ભારતની ચારે તરફ આવી રીતે આગ લગાડવામાં આવે, લદ્દાખ તો આપણું જ રાજ્ય છે,
આપણો જ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ત્યારે એની જ્વાળાઓ ભારતમાં તો ઉડે છે. એટલે આ આંદોલન બીજી બેસિક રીતે સ્થાનિકોનું આંદોલન નહીં, પણ આ બહારથી ફંડેડ છે. તમે દરેક જગ્યાએ જોશો, નેપાળમાં તમે જોજો 4 દિવસમાં એકદમ આંદોલન વધી ગયું અને 4 જ દિવસમાં આખું ઠંડુ બી કઈ રીતે પડી ગયું. નેપાળના આંદોલનમાં તમે જુઓ તો કાઠમંડુની અંદર 10,000નું ટોળું હોય તો ટોળાના આગળના ભાગના 10 જણને ગોળી લાગવાની જગ્યાએ વચ્ચેની રોમાં ઉભા રહેલા 10 જણને ગોળી કઈ રીતે લાગી? અને એ સ્નાઇપર કેલિબરની .762 વાળી ગોળી, જે દુનિયાના શ્રેષ્ઠ સ્નાઇપર્સ, એટલે અગાસીઓ ઉપર ચડીને, ઊંચાઈ પર ચડીને જે પિન પોઈન્ટ પ્રિસિઝન થી વાર કરતા હોય તે મારાઓ દ્વારા ચાલતી ગોળી કઈ રીતે, અને આ રાઇફલ્સ આવી કઈ રીતે નેપાળમાં? અને હિમાંશુભાઈ, પણ આપણે લડાખની વાત પર પાછા આવીએ તો લડાખના જે માંગણી છે કે રાજ્યનો દરજ્જો આપવો, એ શક્ય નહીં થાય, કારણ કે તમે કીધું એ રીતે કે એની વસ્તી 3 લાખની છે ફક્ત. બીજું કે 370ની કલમ આવ્યા પછી લડાખને જમ્મુ કાશ્મીરથી અલગ કરવામાં આવ્યું છે, તો એ સિવાય એમની બીજી તકલીફ શું છે ત્યાંના લોકો? સાહેબ, એ તો હું કહેવા માંગુ છું, પહેલી વસ્તુ તો એ લડાખને અલગ રાજ્યનો દરજ્જો આપી શકાય, કેમ કે વસ્તી એટલી નાની છે, ભલે પ્રદેશ બહુ મોટો છે, એરિયા વાઇઝ પ્રદેશ, અને બીજું સરહદી વિસ્તાર છે, સ્ટ્રેટેજિકલી ભારત માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કઈ રીતે લડાખને સોનલ વાંગચુક જેવા નેતાના હાથમાં મૂકીને ચીનને ખુલ્લો રસ્તો આપો? એ તો ગયા જમાના, સાહેબ, કે જે સમયે કે એન્ટોની આપણા સંરક્ષણ પ્રધાન હતા, એમ કહેતા હતા કે અમે ત્યાં રસ્તાઓ નથી બનાવતા કેમ કે ચીનાઓને આવવામાં સરળતા પડે. અત્યારે તો ભારતીય જવાનો ત્યાં આગળ કિલ્લા ઠોકીને બેઠેલા. તમે મને એ કહો કે જ્યાં આગળ આખા રાજ્યની અંદર જે વસ્તી માત્ર 3 લાખ, અને એમાંથી પણ 3 લાખ એટલે યુથ જેને કહેવાય, તે લગભગ 30-32% એમાંથી. તો રાજ્ય કઈ રીતે બની શકે? એ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જ રાખવું પડે. સાહેબ, કાશ્મીર વેલી, જમ્મુ અને કાશ્મીરની જે વાત કરીએ છીએ ને આપણે, કે કાશ્મીર એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જમ્મુ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એ 3માં સૌથી મોટું જમ્મુ છે. જમ્મુને રાજ્યનો દરજ્જો આપી શકાય, કાશ્મીર વેલી અને લડાખને નહીં. એને તો કેન્દ્ર શાસિત પ્રદેશ. એટલે આજે માંગણી છે ને, માંગણી ગમે તે હોય સાહેબ, પલીતો ચાંપવો હોય ત્યારે એક નાનકડું કારણ જ જરૂરી છે. એક દિવાસળીની લાઈટ તમે લાઈટ કરી આપો એટલે જ્યાં ગેસ હોય ત્યાં ભડકો થાય જ. એટલે કોઈ પણ લોકશાહી રાષ્ટ્રોની આ જ તકલીફ છે. એક નાનકડી લેજિટિમેટ માંગણી કે જે કદાચ આંદોલન કરનારાને પોતાને ખબર નથી હોતી. એ લોકો તો આંદોલન કરે છે લોકશાહીના નામે, પણ એમની એ લોકશાહીની વિચારધારાનો ફાયદો લઈને આ રીતે વિદેશી તાકાતો પોતાનો રોટલો શીખી જતી હોય છે. અને એક્ઝેક્ટલી આ વસ્તુ થઈ રહી છે. નહીં તો તમે મને એ કહો કે અચાનક આ વસ્તુ આજથી 2 વર્ષ પહેલા પણ ચાલતી હતી. આજથી 2 વર્ષ પહેલા લદ્દાખની પ્રજાને શેડ્યુલ ટ્રાઇબમાં લેવાની વાત, બધી જાતની બધી વાર્તાઓ ચાલતી હતી. અનુચ્છેદ 52માં ને ફલાણામાં ને ઢીકણામાં ને બધી વાતો કરતા. અનુચ્છેદ 52ની વાત તો હજુ પણ ઊભી જ છે, એમની માંગણીમાં પણ છે. એટલે અનામતની માંગણી છે, જે સોનું માંગશું કે 84% સુધી અનામત માંગે છે. એટલે આવી બધી પેટા માંગણીઓ ઘણી બધી છે. તો કેન્દ્ર સરકાર આને કઈ રીતે ન્યુટ્રલાઇઝ કરશે, કે કઈ રીતે આ જે આંદોલનના નામે અશાંતિ ફેલાવવાની વાત થઈ રહી છે, દેશના ભાગલા કરવાની કે દેશને નબળો પાડવાની, કાઉન્ટર સ્ટ્રેટેજી કઈ હોવી જોઈએ? વિક્રમભાઈ, તમે બહુ મુદ્દાની વાત, સીધી વાત કરી દીધી, આનો સીધો જવાબ આપી દીધો. અત્યારે સમય એવો નથી, કેમ કે આજે આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિક્સ દર બીજા દિવસે ત્રીજા દિવસે બદલાઈ જાય છે. એવી વસ્તુઓ 15 દિવસની અંદર થાય છે કે જે 15 વર્ષમાં નહોતી.
આવી સ્થિતિમાં આ અચાનક અશાંતિ ઊભી કરવી લદાખ જેવા પ્રદેશમાં એ કોઈકે તો કર્યું હોય, તેને તમારે પહેલા તો દાબી દેવી પડે. અને જે કાર્ય થઈ રહ્યું છે એ હિંસાને વધવા દેવામાં નહીં. રાજ્ય સરકાર એ લોકો કેન્દ્ર સરકાર ગૃહ મંત્રાલય જેની વાત કરીએ છીએ આપણે, તે ગૃહ મંત્રાલય એ લોકોની માંગણીઓ સ્વીકારવા તૈયાર હતો. અનુચ્છેદ 52 જેવી માંગણી પણ એક લેવલ સુધી, પણ એ સ્થાનિકતાના નામે દાદાગીરી કરીને આજે મને એ કહો કે લડાખમાં કોંગ્રેસ અને ભાજપ સિવાય કઈ રાજકીય પાર્ટી છે? કોઈ નથી, કોઈ પ્રાદેશિક પક્ષ નથી. આ સોનમ વાંગચુક જે છે તે સોનમ વાંગચુકને શું લડાખના 3 લાખ વોટમાંથી કેટલા વોટનું સમર્થન પ્રાપ્ત છે? એ ઉપરાંત સરહદી રાજ્ય છે વિક્રમભાઈ, લોકશાહી બરાબર છે, પણ તમારી સરહદને તમારાથી ખુલ્લી નહીં મુકાય. જો લોકશાહીના નામે કોઈ બીજા દેશવાળા લોકો ઘૂસી આવવાના હોય ત્યાંથી અને તમારી જમીન કબજે કરવાના હોય તો તમે લડાખને રેડું નહીં મૂકી શકો. આ રાહુલ ગાંધી જે સતત વાત કર્યા કરતા હતા ને, અંદરની વાત સમજવાની જરૂર છે આપણે, કે આટલી જમીન ચાઇનાએ લઈ લીધી છે, આમ કર્યું છે, તેમ કર્યું છે. આ શેની વાત કરતા હતા? એ 2008માં જઈને એમઓયુ સાઇન કરી આવ્યા પછીથી ચાઇનાને અંદર આવવા દેવા માટે અક્ષય ચીન અને લડાખ બે તો એવી જગ્યાઓ હતી કે ત્યાંથી રસ્તો કરાવી અપાતો. આ બધું દુખે પેટમાં કૂટે કપાળ વાળી વાર્તા છે સાહેબ. દુખે પેટમાં અને કૂટે છે કપાળ. કેમ કે એમનો મતલબ સાધી નથી શકાતો. કેમ કે સીઆઈએ નક્કી કર્યું છે કે જ્યાં આગળ, આ બરાબર સમજતો, જ્યાં ભારતને કઈ લાગતું ઓળખતું નથી, કે જ્યાં આગળ ચીનનું સીપીયુસી ચાલતું હશે, ચીનનો બીઆરઆઈ કોન્સેપ્ટ ચાલતો હશે, ચીનની ગેરી ઇન્ફ્લુઅન્સ વાળી જે જગ્યા હશે, ત્યાં સીઆઈએ આ પ્રકારના ધમાલ કરાવશે. અને જેમાં અનફોર્ચ્યુનેટલી લડાખ પણ સામેલ છે. અને એના માટે મેં તમને પહેલા કહ્યું તેવી રીતે, જેવી રીતે કેજરીવાલને 2010 થી ડેવલપ કરાયા હતા, તેવી જ રીતે બીજા કેટલાક નામો, જેમાં સોનલ વાંગચુકનું નામ સામેલ છે, તેને પણ સંપૂર્ણપણે બેકિંગ આપીને ઉભા કરવામાં આવી રહ્યા છે. આ એક ટિપિકલ સીઆઈએ પ્લેબુક છે. અને મને સૌથી પહેલો એક સવાલ, વિક્રમભાઈ, એક સામાન્ય માણસને પૂછું છું, હું તમને એ સવાલ પૂછું છું, અચાનક કઈ રીતે હિંસક આંદોલન બની જાય સાહેબ? શાંતિથી ચાલતું આંદોલન અચાનક હિંસક કઈ રીતે બની જાય? અને તેમને કઈ રીતે તમારે ડીલ કરે? આજના જમાનામાં જ્યારે આમાં કાઉન્ટર સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? લડાખમાં ભારતીય સરકારે કે કેન્દ્ર સરકારે કેવા પગલા લેવા જોઈએ કે આ જે ઉશ્કેરવામાં આવે છે લોકોને આંદોલનના નામે અને માંગણીઓના નામે, તો એ કઈ રીતે એને સેટલ ડાઉન કરી શકાય, કેવી રીતે ઠંડુ પાડી શકાય? આના માટે તો બહુ સિમ્પલ રસ્તો છે સાહેબ. અપ્લાય ફોર્સ, યુઝ ફોર્સ વેરેવર નેસેસરી. તમે તમારી સરહદોને રેડી નહીં મૂકી શકો, મેં પહેલા કહ્યું તેમ. બીજી વસ્તુ એ કે બે સુપર પાવર તમારા આંગણે આવીને લડતા હોય અને તમને અસર ના પડે, એ તો બની જ ન શકે. એક તરફ ભારત ટેરિફની અને મોટી લડાઈ યુએસએ સાથે લડી રહ્યું છે. ભારતના યુએસ સાથેના સંબંધો ક્યારેય હવે એક સરખા રહેવાના નથી. ચીન સાથે તમારી સ્ટ્રેટેજિક દુશ્મની વર્ષોની ચાલુ આવે છે અને તે રહેશે જ. કેમ કે ભારત આ બંનેના કોમ્પિટિટર બનીને ઉભરી આવી રહ્યું છે. ભારતની ડિપ્લોમેટિક હેજિંગ જોઈને લોકોને તકલીફ થાય છે. એટલે ભારતને બને તેટલું સળગાવેલું રાખવાની કોશિશ થશે. આવી સ્થિતિમાં અહિંસા પરમો ધર્મ નહીં ચાલે. આવી સ્થિતિમાં કડક હાથે કામ લઈને
આ પ્રકારના આંદોલન જ્યારે હિંસક બને એટલે એને તરત જ દાબી દો. સાહેબ તમે મને એ કહો, આજથી 4 વર્ષ પહેલા શાહીનબાગ થયું હતું, લાલ કિલ્લા ઉપર કેટલાક આંદોલનકારીઓ ચડી ગયા હતા આપણા ધ્વજને, છતાં પણ ભારત સરકારે ગોળી નહોતી ચલાવી. કેમ? ત્યારની સ્ટ્રેટેજી એક બહુ સ્પષ્ટ હતી, મારો એ લોકોને પણ ગોળી નહીં ચાલે. જ્યાં આગળ હિંસા થઈ, તમે જુઓ છેલ્લી 2 ઘટનાઓ, એક નેપાળની, એક લડાખની. અચાનક આંદોલન હિંસક બની જાય છે, 2-4 જીવ જતા રહે છે અને બધું આઉટ ઓફ હેન્ડ જતું રહે છે. તેની સામે તમે 2 આંદોલન આ બાજુ ના મૂકો, જે નવી દિલ્હીમાં થયા હતા તે કિસાન આંદોલન 1, કિસાન આંદોલન 2. સરકારે એક પણ વાર ગોળી ચલાવી ટુ ડીલ ધીસ પીપલ? કેમ કે એનું કારણ એ છે કે આંદોલનકારીઓને સમજાવી શકાય છે, આંદોલનકારીઓ ભારતીયો છે, પણ આંદોલનકારીઓની અંદર ઘૂસેલા જે તત્વો છે ને, અમુક અસામાજિક તત્વો, તે ભારતીય નથી. તમે કહો એ રીતે કિસાન આંદોલન કે શાહીનબાગ આંદોલનની જેમ આજે લડાખમાં, લેહ લડાખમાં હમણાં જે આંદોલન ચાલી રહ્યું છે એમાં પણ કેટલાક આવા ભંગફોડિયા તત્વો ઘૂસી ગયા હશે. એટલે આપણી સરકારે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે અને આપણે આશા રાખીએ કે આવનાર દિવસમાં ભારત સરકાર કોઈ તમે કહો છો એ પ્રકારની સ્ટ્રેટેજી બનાવીને બધું ઠંડુ પાડી દે. થેન્ક યુ વેરી મચ મનસુખભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.